ચિત્રકૂટમાં રામ આવ્યા છે એ પહેલા ગંગાજીને આ ધરતી ઉપર લાવનાર સૂર્યવંશના પ્રતાપી જેણે ઉપાસના વ્રત તપ સાધના કરી તો કોઈ કોણ હતું કે સગર રાજા હતા. સગરનો અસમંજસ થયો ને અસમંજસનો અંશુમાનનો દિલીપ અને દિલીપનો ભગીરથ થયો. જે ભગીરથ મહારાજે આકાશમાંથી ગંગાને ધરતી ઉપર લાવ્યા. આજે તમે 500,000 5,000 ખર્ચીને હરિદ્વારમાં ગંગોત્રીમાં જઈ ગંગા સાગરમાં હરિદ્વારમાં જે ગંગામાં નાવો છો ને એ ખરેખર ગંગા મૂળ નથી. મૂળ ગંગા આકાશી ઉપર છે. જ્યારે સગર રાજાના 60,000 પુત્રો શ્રાપિત બન્યા કપિલ ભગવાનની ક્રોધ અગ્નિથી, ત્યારે ભગવાને કીધું કે તમે જો આ ગંગાને નીચે લાવો અને અસ્થિઓ પર જો ગંગાનો પાણી પડે ને તો આમની ગતિ થાય, બાકી ગતિ થાય નહીં. પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે 4 પેઢીઓ તપમાં લાગી ગઈ. અંતે ભગીરથ મહારાજજીને સફળતા મળી અને આકાશમાંથી ગંગા આવા તૈયાર થયા. પણ અભિમાન હતું. અંગે અભિમાન નહીં આભેથી ઉતરી, અરે અંગે અભિમાન નહીં આભેથી ઉતરી, એના પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, આ જટામાં ગંગાજી અટવાણી. ગંગાજી ભગીરથને કે હું પ્રસન્ન તો થઈ ગઈ છું, પણ મારો પ્રચંડ ધોધ છે અને જો હું આકાશમાંથી ધરતી ઉપર આવું ને તો ધરતીને ચીરીને નીચે ઉતરી જાઉં, પાતાળમાં તને કામ ના આવું. તો કે ઉપાસના કર, કોઈ પાત્ર તૈયાર કર. ભગીરથ મહારાજ કહે કે તમને પ્રસન્ન કરવામાં 4 પેઢીઓ ખપી ગઈ, હવે કોની ઉપાસના કરીએ? તો કે મહાદેવની ઉપાસના કરો. એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, दयालु रिज के देते हैं कृपा सिंधु जलचार. મહાદેવની ઉપાસના થઈ છે. અંતે મહાદેવ પ્રસન્ન થયા છે. ભગીરથ શું કામ છે? એ ગંગાને અભિમાન છે, આવું છે, પણ કે છે પાત્ર તૈયાર કરો. તો એમને કહ્યું કે પાત્ર મહાદેવ તૈયાર છે અને એ ગંગાજીની ઉપાસના થઈ. હર હર ગંગે, જય જય ગંગે થયું. દેવતાએ ફૂલોની વૃષ્ટિ કરી. ગંગાજી છે આકાશમાંથી નીચે ઉતર્યા. બધા લોકોએ આવતું જોયું. જટામાં સમાઈ ગયા. જટા મહાદેવે વીંટી લીધી છે. ભગીરથ કહેવાય છે કે 1 વર્ષ સુધી હાથ જોડીને ઉભો છે મહાદેવ. ભગીરથ મહારાજે 1 વર્ષ સુધી હાથ જોડીને ઉભા હતા. આંખ ખોલી, તારું કામ થઈ ગયું. અરે બાબા ક્યાંથી થાય? ગંગાજી આવ્યા એ બધા લોકો જોયું, તમારા જટામાં ગયા પછી પાછા આવ્યા નથી. તો કે નથી આવ્યા કે ના, ગંગાનું જે ઠંડુ પાણી હતું ને જ્યાં ગંગાજી ગયા ત્યાં સંતોએ કીધું કે આંખ બંધ 1 વર્ષ માટે શું કામ બાબાએ કરી? કે હળાડ જે વિષ પીધું હતું ને કાળકૂટ નામનું, અહીં થોડોક નશો ચડી ગયો હતો બાબાને. થોડુંક મન આમ તેમ હતું, ડોલકતું હતું. આ ગંગાનું ઠંડુ પાણી મળ્યું ત્યાં તો એને ટાઢક મળી છે. 1 વર્ષ સુધી બાબાને સમાધિ લાગી ગઈ છે. અને પછી તો આંખ ખુલી, અહીં જટા ખોલી અને એ મુખ કાઢ્યું ગંગાજીએ. એ ગંગોત્રીમાંથી જે પાણી નીકળે છે ને, એ પાણી બાબાના જટામાંથી નીકળ્યું. એ વહેતું 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 હિમાલયના કંદોળોમાં અનેક ઔષધિઓને સંતોના તપને સ્પર્શ કરી ને જાનુ મુનિનો આશ્રમ આવ્યો. ભગીરથ મહારાજ રથ આગળ અને ગંગાજી પ્રચંડ ધોધ પાછળ, ખડળ ખડળ વહેતો પ્રચંડ ધોધ. આગળ આવીને જોઈ જાનુ મુનિનો આશ્રમ આવ્યો. સંતના આશ્રમની મર્યાદા રહી નહીં, થોડી આગતા સ્વાગતા થવી જોઈએ, ન થઈ. ત્યાં તો જાનુ મુનિ કહે છે કે આ ભગીરથ કાર્ય તો મોટું કરી આવ્યું પણ એને અભિમાન આવ્યું છે. હવે આ બુદ્ધિનો વિષય અહીંયા ચોકડી લગાડી દેજો. જાનુ મુનિએ બાપુ હાથમાં ગંગાજળ લઈને પી ગયા, બધું આખું ગંગાજળ. પાછળ ખડખડ ખડખડ અવાજ આવતું હતું ગંગાનું, પ્રચંડ ધોધ હતું. અને જ્યાં ભગીરથ મહારાજે રથને ઉભો રાખીને પાછળ દ્રષ્ટિ કરી ત્યાં તો પાછળ રાજસ્થાન, રણ, કાંઈ નહીં. ક્યાં ગઈ ગંગા? આમ તેમ દ્રષ્ટિ કરી. સૂર્યવંશનો રાજા હતો, બુદ્ધિ ઠેકાણે આવી. સંતનું આશ્રમ આવ્યું, મને વંદના કરવી જોઈએ. સંતના ચરણે ગયા, પૂજન અર્ચન કરી, માફી માંગી. જાનુ મુનિએ માં ગંગાને જાંગમાંથી પ્રગટ કરી. એટલે માં ગંગાનું એક નામ પડ્યું છે, બોલો જાનવી માત કી જય હો.
જાનવી છે એ ગંગાનું નામ છે ને જાનકી છે એ સીતાનું નામ છે. હા, જાનવીને પ્રગટ કર્યા છે ને પછી સગર રાજાના 60,000 પુત્રો જ્યાં કપિલ ભગવાનના આશ્રમમાં હતા ત્યાં એ અસ્થિઓને જ્યાં સ્પર્શ કર્યો ત્યાં તો તમામ 60,000 પુત્રોની ગતિ થઈ છે. લોકોએ જે કાર કરી છે